Gujarat Chief Minister Bhupendra Patel distributed benefits under the Pradhan Mantri Jan Arogya Yojana, reaffirming the state's commitment to inclusive healthcare. During his visit to the sacred Stambeshwar Mahadev temple on the second Monday of Shravan, Patel described a profound spiritual experience, saying he felt the divine presence of Lord Mahadev. He praised the temple's sanctity and emphasized Gujarat's holistic development approach, blending welfare schemes with cultural reverence. પ્રભુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંત અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને. આપણે જે તાકાત જે છે એ તો છે જ, એમાં કોઈ આવા દર્શન કરવાથી આપણને ડબલ તાકાત થઈ જાય, આપણો આત્મવિશ્વાસ વધી જાય. શ્રાવણ મહિનો એટલે તહેવારો અને ઉત્સવનો મહિનો. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે. અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં 637 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડ, કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક મજબૂત નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશે છેલ્લા 11 વર્ષમાં જોયું અને અનુભવ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે. સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઈને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ થી વિશ્વના ઉદ્યોગ માટે ભારતમાં ઉત્પાદનને વેગ આપ્યો છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં